આજની ધર્મકથા. પ્રણામ. એક સાધ્વીજી ભગવંત. આપણે એટલા બધા સાધ્વીજી ભગવંતોના જીવનમાં દર્શન વંદન કર્યા છે, એમના શ્રવણ કર્યા છે, એમના નામના, એમના પરાક્રમોના, કે ટેકનિકલી આપણને એમના પ્રત્યેનો સદભાવ અનહદ હોવો જોઈતો હતો. પરંતુ આટલી દીક્ષાઓ જોયા પછી પણ, આટલા બધા યુવાન વયમાં દીક્ષાઓ લે છે એવું સાંભળ્યા પછી, એની અનુમોદના કર્યા પછી પણ આજે પરમાત્માના શાસનની અંદરમાં એવા કેટલાય સ્થાનો છે કે જે સ્થાનોમાં સાધ્વીજી ભગવંતોને સાંજની ગોચરી માટે કોઈ પૂછવા જાય કે સાહેબ બરાબર મળે છે કે નહીં, એવું પણ ઓછું. સાધ્વીજી ભગવંતોને સામાન્યથી કેટલાક પ્રશ્નો કે જે બહેનો દ્વારા સોલ્વ ન થતા હોય, એવા પ્રશ્નોની બાબતમાં બહુ જ શાંતિથી કોઈને કહી શકે એવા વ્યક્તિઓ ત્યાં પહોંચે, એવું પણ ઓછું. આપણે એમ નથી કહેતા કે પરિસ્થિતિ આવી જ છે. પરિસ્થિતિ ઘણી સારી છે, એમાં ના નથી. પરંતુ જે પરિસ્થિતિ શ્રેષ્ઠ હોવી જોઈએ, એ પરિસ્થિતિ સારી હોય ને તો પણ એ નુકસાન છે. શ્રેષ્ઠતમ તત્વો, એમના પ્રત્યેનો અહોભાવ એ કેવો હોય? જેમના પ્રત્યે અહોભાવ હોય એમની ઉપેક્ષા કઈ રીતે થાય? આવી કેટલીક વિચારધારાઓને ઢંઢોળવાનો આ પ્રયાસ, એટલે આપણી આ શૃંખલા એક સાધ્વીજી ભગવંત. એક સાધ્વીજી ભગવંત 40 વર્ષની ઉંમરે એમની દીક્ષા થઈ. 97 યર્સનું એમનું જ્યારે આયુષ્ય થયું, ત્યારે એમને એમ લાગ્યું કે હવે મારે બધું ઓસેરાવી દેવું છે. હવે કેમ શરીર વગેરેની મારે ચિંતા કરવાની? એટલે એમણે 97માં યરે ચોવિયારી અઠ્ઠાઈ કરી અને પછીથી અખંડ ઠામ ચોવિયારા એકાસણા શરૂ કર્યા. એ પછીથી આ ઠામ ચોવિયારા એકાસણાની અંદરમાં તમામ મિષ્ટાનની બાધા અને બધા લીલા શાકની બાધા. એ પછીથી પણ આયુષ્ય બળવાન હતું, તો એમણે ત્યાગ રૂપે રોટલી અને દાળ 2 જ દ્રવ્યોથી બધા એકાસણા કર્યા. 97માં વર્ષે પણ એમનો અખંડ નિયમ દીક્ષા લીધો ત્યારથી હતો કે એમના ગુરુણીની પડીલેહણની જેટલી પણ ક્રિયાઓ છે, એમના બધા દ્રવ્યોનું પડીલેહણ એ પોતે કરે, એવું જે એમણે વિચારેલું હતું, એ એમના ગુરુણી, જે એમના કરતાં ઉંમરમાં નાના, એમની બધી સેવા તેઓ કરતા. એક સાધ્વીજી ભગવંત કે જેમના પુત્ર, સંસારી પુત્ર, એ છેલ્લા આ સૈકામાં 100 વર્ષના ઇતિહાસમાં કદાચ એમ કહી શકાય કે શ્રેષ્ઠતમ આત્માઓ, સંશોધકો, એમાં અવ્વલ દરજ્જાના નામમાં જેમનું નામ આવતું હોય અને જેમના ઉપકારો તળે ખરેખર તો એમ કહેવાય કે પરમાત્માનું શાસન છે, એવા એક ગુરુ ભગવંત અને એમના માતા સાધ્વીજી 45મા વર્ષે એમણે ચારિત્ર પ્રાપ્ત કર્યું હતું અને છેક બિહાર સુધીના પ્રદેશોમાં પોતે વિચર્યા, ત્યાં શાસન પ્રભાવના કરી. એમનો કાળધર્મ 102 વર્ષે થયો, ત્યારે પણ નિત્ય એકાસણાનો જે નિયમ હતો એ 1 દિવસ માટે પણ ચૂકાયો ન હતો. એક સાધ્વીજી ભગવંત. વર્ધમાન તપની ઓળી ચાલે લાંબી. એ ઓળીની અંદર એમને નિયમ કે જ્યારે પણ ઓળી ચાલતી હોય, આ એમનો જીવનનો નિયમ હતો, જ્યારે પણ ઓળી ચાલતી હોય ત્યારે નૌકાર મંત્રની 50 બાંધી નૌકારવાળી ગણવાની. ઓળી ચાલતી હોય ત્યારે રોજ 350 લોગસનો કાઉત્સગ રોજ કરવાનો.
એક તો આંબિલના દિવસો, લાંબી ઓળીઓ, અને પાછી ઉંમર લગભગ 95 ને 96 વર્ષે તેઓ સાહેબ કાળ કરી ગયા. પણ ત્યાં સુધીમાં લગભગ આંબિલો ચાલે, અને આ આંબિલો અપ્રમત્ત ભાવે 50 બાંધી નૌકારવાળી અને 350 લોગસનો કાવસગ, એ પણ સાધુ જીવનની જેટલી પણ પ્રક્રિયાઓ છે એ બધી પ્રક્રિયાઓને કર્યા પછીથી, આ બધું સાચવીને, એટલે આપણે ખાલી કલ્પના કરીએ કે એમની માટે સમય ક્યાં બચતો હશે આખા દિવસમાં. આ સાધ્વીજી ભગવંતે 89 વર્ષ સુધી એમના જીવનમાં ક્યારેય પણ રાત્રિના સમય સિવાય આડા પડ્યા નથી, એ નિયમને સાચવ્યો. પછીથી તબિયત બગડી એટલે છેલ્લા 6-7 વર્ષમાં ક્યારેક સૂવું પડ્યું હતું બપોરના સવારના સમયમાં, પણ 89 યર્સ સુધી આ ગુરુણીએ આડા પડીને ક્યારેય દિવસે નિદ્રા નથી લીધી. સાહેબ 96મા વર્ષે એમણે સમાધિ મરણ પ્રાપ્ત કર્યું. ત્યાં સુધી અખંડપણે સાહેબે ભીતને ટેકો આપીને બેસ્યા નથી. 96 વર્ષે કાળ કર્યો ત્યારે પણ સાહેબે ક્યારેય ભીતને ટેકો આપીને બેસવાનું કાર્ય કર્યું નથી. આવા બધા ગુરુણીઓ, આવા બધા સાધ્વીજી ભગવંતોથી મગમગાઈ થતું એવું આ જીન શાસન. અને આપણને આવા જીન શાસનની અંદરમાં જો ગુરુની પ્રત્યે સદભાવ ઓછો જાગતો હોય અથવા સમય ન મળતો હોય, આપણા રૂટીન લાઈફમાંથી આપણે બહાર જ ન આવતા હોઈએ. ઘણીવાર એવું થાય કે આપણે ગમે તેવા ટાઈટ શેડ્યુલમાં અને ફાસ્ટ લાઈફમાં જીવવાવાળા વ્યક્તિઓ, વેકેશન પડે ને એવું તરત જ આપણને 4-6 મહિના પહેલાંથી આપણા પ્લાનિંગ સેટ થઈ ગયા હોય કે આપણે બહારગામ ક્યાં જશું, ફરવા ક્યાં જશું. જે વ્યક્તિ રૂટીન લાઈફમાં એમ કહેતો હોય કે સાલા શ્વાસ લેવાની ફુરસત નથી, એવો માણસ 15 દિવસ માટે ફોરેન પણ જઈ આવે, એવો માણસ 10 દિવસ માટે ઇન્ડિયામાં પણ ક્યાંય બી ફરી આવે પરિવારની સાથે. ફરે એમાં ખોટું નથી, એ એનો વિષય છે, આપણો વિષય નથી. પરંતુ મુખ્ય વિષય આ છે કે દુનિયાના દ્રશ્યો જોવાની આટલી બધી લાય, પણ આટલા વર્ષોમાં ક્યારેય એકવાર પણ એવું નહીં કે 10 દિવસનો યાત્રા પ્રવાસ ફક્ત અને ફક્ત સાધ્વીજી ભગવંતોના દર્શન માટે, એ પણ અનામી. આપણે આ શૃંખલા શરૂ કરી હતી ને ત્યારથી એક વસ્તુ શરૂ કરી હતી અને એનું જોર મૂક્યું હતું કે આપણે અનામીની સાધના કરવી છે. આપણા પરિચિત હોય અને આપણે એમને વંદન કરવા જઈએ, એમના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરીએ, એ સારું છે, ઋણ છે એમનું, ના નથી. પરંતુ આપણા પરિચિત નથી એટલા માત્રથી બીજે ક્યાંય જઈએ જ નહીં, એ કઈ રીતે ચાલે? કેટલી વાર એવું થયું હશે કે આપણે કોઈ ઉપાશ્રયમાં ગઈએ અને 40-50 મહાત્માઓ બિરાજમાન હોય અને આપણે કોઈ પણ જાતની ઓળખાણ વગરના મહાત્માઓ પાસે વંદન કરીને બેસ્યા કે સાહેબ શાતામાં છો, સાહેબ કંઈ કામકાજ છે કે નહીં. આપણને એવું લાગે કે આપણે એવું કેવી રીતે કરીએ, આપણે ઓળખતા નથી તો સામે ચડીને કેવી રીતે જઈએ. અને સામા ગુરુ ભગવંતની અપેક્ષાએ વિચાર કરીએ તો ચોક્કસપણે એમને એવું લાગે કે આ સંઘમાં કોઈ ઓળખીતું નથી, તો હવે આપણે કોને કહેવા જશું કે કંઈક આ એક વસ્તુમાં અમને દ્વિધા છે. કેટલીય વાર ઉપાશ્રયોમાં સાધ્વીજી ભગવંતોની આ દ્વિધા હોય છે કે રોજ નવા ક્ષેત્રોમાં વિહાર કરીને જવાનું, હવે તે ક્ષેત્રોમાં ગોચરી ઓરવા જ્યારે જવાનું ત્યારે ક્યાં જવાનું આ પ્રશ્ન હોય. આપણે ક્યાંક પૈસા ન ખર્ચી શકીએ ને તો કંઈ મોટી વાત જ નથી, કારણ કે એ આવશ્યક ધર્મ નથી. એ આપણી આગળ હોય તો ખર્ચી શકાય એવો ધર્મ છે. પણ આપણે આવા કપરા કાળમાં કે જ્યારે કોઈ મહાત્માઓ માટે સાવ અજાણી જગ્યા છે, જો આપણે એ સ્થિતિમાં સમય ના આપી શકીએ ને તો આપણે ગુનેગાર છીએ. આપણામાંથી આવા કેટલાય લોકો જાગવા જ જોઈએ જે પોતાના ક્ષેત્રોની અંદરમાં ખ્યાલ આવે કે હવે આ ગોચરીનો સમય થયો છે, તો એ પૂર્વે નવા સાધ્વીજી ભગવંતો પધાર્યા છે, તો આપણે સામે ચડીને ઉપાશ્રયમાં જઈને કહેવું જોઈએ કે સાહેબ આવી રીતે આટલા બિલ્ડિંગ્સ અને અહીંયા નજીકના ક્ષેત્રોમાં આપણા જૈનોના ઘરો છે,
કદાચ આપણને એવું લાગે કે આપણે આવું કહેશું તો પછી સાહેબ આપણને કહેશે કે હારે ચાલો, પણ એટલો તો સમય નથી. કશો વાંધો નહીં, આપણે મહાત્માને એમ કહી દેવાય કે સાહેબ અત્યારે સમયની એટલી અનુકૂળતા નથી કે હું સાથે આવી શકું, પરંતુ સાહેબ ખાસ અમને એવો ભાવ થયો કે આપને અમે જણાવીએ કે સાહેબ આટલા ક્ષેત્રો છે, આપણી માટે સાવ અજાણી જગ્યા છે ને, તો સારું પડશે. આ આશ્વાસન પણ મહાત્માઓ માટે ઘણું બધું સરળતાવાળું સાબિત થઈ શકે. અને એના કરતાં વધારે આપણે ગુરુ ભગવંતો માટે કંઈક કર્યું આપણી સમયની મર્યાદા પ્રમાણે, એનું એક સરસ મજાનું આશ્વાસન આપણને એન્ડ ઓફ ધ ડે મેળવી શકાશે. સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયમાં જઈએ, એમને પૂછીએ કે સાહેબ સાંજની ગોચરીનો લાભ મળી જાય છે ચોવિયાર? કારણ કે આપ સાહેબ 4:30-5ની આસપાસ ચોવિયારની ગોચરી માટે જાઓ. અમે લોકો છેલ્લી ઘડીવાળા, એટલે 6 વાગ્યાનો સુરાસ હોય તો અમારે ત્યાં તો સાહેબ 5:30 પછી તો વિચારાય કે હવે શું બનાવવું છે. તો સાહેબ આપને ગોચરી મળી રહે છે? આપણા ઘરોની અંદરમાં આપણને આ વિચાર આવવો કે મહાત્માઓ ક્યાં જશે? કેમ આપણે 5:30 વિચારીએ? ચાલો આપણે 4:30-5 વિચારી લઈએ. એમના નિમિત્તે બનાવવું છે એવો ભાવ નહીં, પણ મારે વાપરવું જ છે તો હું વ્યવસ્થિત વહેલા વાપરી લઉં. આવો ભાવ આપણને કેમ ન પ્રગટે? જિંદગીભર માટે સંગમની ગોચરીની અનુમોદના કરનારા આપણે ક્યારેય સંગમના ભાવો સુધી પહોંચવાનો પ્રયત્ન કેમ ન કરીએ? એક સાધ્વીજી ભગવંત, વિહાર ચાલુ હતો, એક્સિડન્ટ થયો. ટ્રકના પૈડા નીચે બંને પગ શરીરથી અલગ પડી ગયા. પોતાની નજર સામે પોતાની હોશો હવાશની અવસ્થાની અંદરમાં. અને એ સાધ્વીજી ભગવંતે એમની આજુબાજુ જે એમને પોટલું વાળી અને બાંધવા માટે લોકો આવ્યા હોસ્પિટલ પહોંચાડવા માટે, એવા સમયે એ સાધ્વીજી ભગવંતે પેલા લોકોને કહ્યું કે હું નવકાર ગણું છું, તમે સૌથી પહેલાં ટ્રક ડ્રાઈવરને માફી આપી દો, મારતા નહીં, આવો નિયમ આપો તો હું આવીશ. એમના કાયમ માટે પગ ન રહ્યા, બધા પ્રયત્નો કરવા છતાં. પણ એ પછીથી પણ બીજા 6 વર્ષનો દીક્ષા પર્યાય પાડી સારામાં સારી રીતે પોતાની આત્મકલ્યાણની અને પ્રસન્નતાની સાધના કરી અને એ આત્મકલ્યાણ કરી ગયા. આપણે આવી વાત આવે ને ત્યારે હંમેશા આપણને સૌને પૂજ્ય ત્રિલોચન સુરી મહારાજ સાહેબ યાદ આવે કે જે ત્રિલોચન સુરી મહારાજ સાહેબે એક્સિડન્ટ થયો ત્યારે સૌથી પહેલું જોરથી કીધેલું કે ટ્રક ડ્રાઈવરને પહેલાં રવાના કરી દો. આપણને આવા શ્રમણી ભગવંતોના દૃષ્ટાંતો પણ એટલા યાદ રહેવા જોઈએ. એક સાધ્વીજી ભગવંત સાબરમતી જતા રસ્તામાં એમનો એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ એ રીતે જ થયો, લાગ્યું નહીં, પરંતુ ગાડીવાળાએ છેક વ્હીલચેર સુધી આવ્યા પછીથી બ્રેક લગાડી અને એના કારણે પોતે ઊંધા પચકાયા. એની ઉપર વ્હીલચેર પડી, એની ઉપર પાછળ જે સાધ્વીજી ભગવંતો ચાલતા હતા તાંબાનો ઘડો લઈને, અને જેમને ટક્કર લાગી એના કારણે એ ઉછળ્યા થોડાક, પણ ઓલો તાંબાનો ઘડો બહુ જ જોરથી ઉછળી અને પાછું કર્મનો સંયોગ જુઓ કે એ જ સાધ્વીજી ભગવંતના મણકા ઉપર વ્હીલચેર પણ પડી અને આ તાંબાના ઘડા પણ પડ્યા. લોહીના ખાબોચિયા પણ ભરાયા. પેલા એક્સિડન્ટ જેનાથી થયો હતો એ ભાઈ તો ખૂબ રડવા લાગ્યા અને કીધું કે ચલો સાહેબ હું આપને ઉપાશ્રય હોસ્પિટલમાં મૂકતો જાઉં. જૈન ન હતા, સજ્જન હતા. બહુ મિસ્ટેકથી થયું, ધ્યાન પાછળ હતું અને ગાડી પરનો કંટ્રોલ ગયો. સાધ્વીજી ભગવંતે બહુ સ્પષ્ટપણે કીધું કે હજી તો એક્સિડન્ટ થયાને અડધી પોણી મિનિટ 1 મિનિટ થઈ છે, 5 મિનિટમાં તો લોકો ભેગું થઈ જશે. બહુ પોપ્યુલર એરિયો છે, લોકોનો અવરોજવરો છે, મને કોઈકને કોઈક હોસ્પિટલ પહોંચાડનારું મળી જ રહેશે ચોક્કસપણે, પણ જો તમે ઊભા રહ્યા તો મુકાણો વધી જશે તમારી માટે. હું 10 મિનિટ લેટ જઈશ એ મને ચાલશે, પણ તમે અહીંયાથી ગાડી લઈને રવાના થાઓ. પેલા ભાઈ રીતસર રડવા લાગ્યા કે નહીં સાહેબ એ શક્ય નથી. અને આ ગુરુ ભગવંતે આ લોહીના ખાબોચિયાની અંદરમાં પડ્યા
એમના મણકાઓ જ્યારે ભાંગી ગયા છે, એવી સ્થિતિમાં પણ બહુ જ આગ્રહપૂર્વક પેલા ભાઈને આદેશ કર્યો કે તમારે જવું જ પડશે. રડતી આંખે પેલા ભાઈ વિદાય થયા. 1-2 દિવસ પછીથી ગોતતા તે સાધ્વીજી ભગવંત ક્યાં છે અને કઈ હોસ્પિટલમાં છે, એ હોસ્પિટલમાં વંદન કરવા માટે ગયા. પરિવાર આખાને લઈને ગયા. ખૂબ રડ્યા. ત્યારે પણ સાધ્વીજી ભગવંતે સૌથી પહેલું કામ જેટલા લોકો ઊભા છે એ બધાને બહાર કાઢવાનું કર્યું, કે કોઈને ખ્યાલ ન આવે કે આ ભાઈ થકી આ થયું છે. પેલા ભાઈને પરમાત્માનું ધર્મ, પરમાત્માનું શાસન, પરમાત્માનું શ્રમણીપણું એટલું બધું સ્પર્શ્યું. આખી મુલાકાતની અંદર 50 વાર બોલ્યા હશે કે તમે બધા ધન્ય છો, તમારો ધર્મ ધન્ય છે, તમારા ગુરુઓ ધન્ય છે કે જેણે તમને આવી શિક્ષણ, આવી ઘડતરની ધારા આપી. આખો પરિવાર કાયમ માટે એમને ગુરુ તરીકે સ્થાપી અને દરેક વ્યક્તિ પોતપોતાને અનુકૂળ જે લાગ્યું એવા નિયમો લઈને ગયા. આ જીવન પરમાત્માના દર્શન કરવાનો નિયમ લીધો. શક્ય હોય ત્યારે આ ગુરુ ભગવંતને આગળ આવી અને 4-6 મહિને કમસે કમ એકવાર આખા પરિવાર સાથે આવવાનો નિયમ લીધો. અને બહુ સરસ, જે કહી શકાય આમ કલગી સમાન ઘટના. જતા વખતે એમણે કીધું કે સાહેબ અમને ખબર નથી કે આવું તમારામાં હોય કે ન હોય, પણ સાહેબ અમારી ઈચ્છા છે કે અમે તમને આ પરિવારની દીકરી ગણીએ, એટલે અમારા સાહેબ દરેક પ્રસંગોની અંદરમાં આપ આવી શકો કે ન આવી શકો, અમે આમંત્રણ આપવા આવશું અને અમે જેમ અમારા દીકરા દીકરીઓ પ્રત્યે વ્યવહાર કરીએ છીએ એવો વ્યવહાર આપણી પાસે અને આપણી સાથે પણ રાખશું. એક સાધ્વીજી ભગવંતનો આચાર, એક સાધ્વીજી ભગવંતની વિચાર સંપન્નતા કેટલું મોટું પરિવર્તન આ જગતની અંદર લાવી શકે છે. આવા કેટલા દ્રષ્ટાંતો લઈશું, કેટલા દ્રષ્ટાંતો સાંભળીશું. એ પછીથી આપણને એવું રિયલાઇઝ થશે કે સાંભળવાથી કલ્યાણ નહીં થાય, જીવનમાં આચરવાથી કલ્યાણ થશે. સાંભળવું એ સારી ઘટના છે, પણ એ પૂર્ણ ઘટના નથી, એ શરૂઆતની ઘટના છે. આટલા સાધ્વીજી ભગવંતોના આવા જીવન સાંભળ્યા પછી પણ જો આપણા જીવનની અંદરમાં બેફામ એ જ કર્મો, એ જ દોષો ચાલી રાખતા હોય કે જે સાંભળ્યા પહેલાં પણ હતા, તો પછી આ સાંભળ્યાનો અર્થ શું? સાંભળવા માટે કેટલું પુણ્ય ખર્ચવું પડે, એ પુણ્ય ખર્ચાઈ ગયું અને નવું બંધાયું શું? તો કે કંઈ નહીં. એક સાધ્વીજી ભગવંત સંસારીપણામાં હતા ત્યારે ખાવાનો બહુ જ શોખ હતો, બહુ જ શોખ. કોઈ વસ્તુ એવી નહીં ઇટાલિયન, મેક્સિકન કે જે એમને નવી આવી હોય માર્કેટમાં ને એમને ખાધી ન હોય. એમાંથી અચાનક વૈરાગ્ય થયો અને દીક્ષાના ભાવ થયા. દીક્ષા થતાં પહેલાં ગુરુણીએ એમને સામાન્ય રીતે વાત કરી કે તે જીભના કારણે અનેક પાપો બાંધ્યા છે, તો મારી એવી ધારણા છે કે હવે આ જીભ ઉપરનો પૂર્ણ કંટ્રોલ તારા હાથમાં રહેવો જોઈએ. અને એમણે પૂછ્યું કે સાહેબ તો હું શું કરું, આપ જણાવો. અને એમણે એમ કીધું કે ઓળી શરૂ કરીએ. વર્ધમાન તપનો પાયો નાખ્યો ત્યારે પહેલી વાર, અને સળંગ 100 ઓળી પૂરી કરી. સળંગ એક ગુરુણીની ઈચ્છા ખાતર. જે લોકો આખું જીવન આવી રીતે પોતાનું સમર્પી દે છે, એ સાધ્વીજી ભગવંતો જો આ જૈન શાસનમાં પોતાની કેટલીક આવશ્યકતાઓમાં સીધાતા હોય ને, તો કદાચ આ જૈન શાસનનું કલંક છે. એના કરતાં આગળ વધીને એમ કહી શકાય કે આપણા બધાના જીવનનું આ કલંક છે. પણ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને જ્યારે આગ્રહ થતો હતો કે સાહેબ ગમે તેમ કરીને આચાર્ય પદવી લો, ગમે તેમ કરીને આચાર્ય પદવી લો, ત્યારે સાહેબ પાઠ ઉપરથી પણ બેબાકપણે કહેતા હતા કે મારા જૈન શાસનની એક સાધ્વીજી પણ જ્યાં સુધી સુરક્ષિત નથી, સુરક્ષિત એટલે ફક્ત બાહ્ય સુરક્ષાની વાત નહીં, વૈચારિક અને માનસિક રીતે પણ એ સુરક્ષિત નથી. એ જ્યાં સુધી માનસિક રીતે પણ સીધાય છે, ત્યાં સુધી હું આચાર્યપણું ન લઈ શકું
નહીં તો હું આ બધાના રાજા થઈને જીવીશ અને મારી પ્રજા સાથે અન્યાય કરવાના પાપે હું નરકમાં જઈશ. અને સાહેબે જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ આચાર્ય પદવી લીધી નહીં. એ સાધ્વીજી ભગવંતોની ચિંતા જો આપણા જીવનમાં ન હોય તો આપણે કયા ગુરુના નામે પોતાના સ્ટેટસને ઊભા રાખીએ છીએ કે આમને અમે ગુરુ તરીકે સ્વીકાર્યા છે. આપણે બધા આ બાબતમાં ખૂબ ઊણા ઉતર્યા છે. એ હકીકતને આપણે સ્વીકારવી જોઈએ. અને આ શૃંખલાના માધ્યમે જે આશય હતો એ આશય સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. વ્યક્તિઓ પ્રત્યે બહુમાન એ તો સારી વસ્તુ છે, પણ એ તત્વ નથી. તત્વ એ છે કે પદ પ્રત્યે બહુમાન થાય, તત્વ પ્રત્યે બહુમાન થાય. શ્રમણી તત્વ એટલું બધું આપણા દ્વારા હવેથી જીવનમાં સચવાવું જોઈએ. જો આપણે બહેનો છીએ તો નજીકમાં જે પણ સાધ્વીજી ભગવંતો મળે છે એમને વાર તહેવારે પૂછીએ. સમુદાય નથી પૂછવો, તિથિઓ નથી પૂછવી, એમના આચારો નથી જોવા, આપણે એમનો વેશ જોવો છે. આપણે એમના પ્રત્યેના સદભાવને એવી રીતે ઊંચકવો છે કે જેના કારણે આપણને ફાયદો થાય. આપણે એમની માટે નથી કરતા, આપણે આપણી માટે કરીએ છીએ. કલિકાલ સર્વજ્ઞએ જ્યારે કુમારપાળ મહારાજા એમને પૂછ્યું કે પ્રભુ, હું આ જૈન ધર્મની કે જે પણ આરાધના આપ કરો છો એ આરાધના કરવાનો આશય શું રાખું, કોની ભક્તિ કરવાનો આશય રાખો? અને ત્યારે કલિકાલ સર્વજ્ઞ કહે છે, આ પરમાત્માના શાસનની તમામ આરાધનાનો એક આશય જો કોઈ હોય પાયાનો, તો એ છે કે અંદરમાં પોતાનો અહોભાવ વધારવાનો. આપણે જે પણ ક્રિયાઓ કરીએ છીએ એમાં સામાન્ય શું મળવાનું, મળે ન મળે પછીનો વિષય. અરે જીવદયા પણ એટલા માટે નહીં પાડવાની કે ઓલો બચી જાય. જીવદયા પણ એટલા માટે પાડવાની કે આપણા સંવેદનો કોમળ રહે, આપણા પરિણામ નિર્મળ થાય, કોઈના પ્રત્યે આપણામાં ઘૃણાનો ભાવ ન રહે, ક્રૂરતાનો ભાવ ન રહે. મારા પરિણામ નિર્ધ્વંસ ન થાય એટલા માટે મારે જીવદયા પાડવાની છે. બસ આવા કંઈક ભાવો દરેક સાધ્વીજી ભગવંતમાં આપણને એક સાધ્વીજી ભગવંત દેખાય કે જે આ સાધ્વીજી ભગવંતને આખા અઠવાડિયામાં આપણે ઘૂંટ્યા છે. અને એ બધા પ્રત્યેનો અહોભાવ આપણો પીક પર રહે. આપણા જીવનમાં આ શ્રમણી ભક્તિનું તત્વ જોરશોરથી વધે અને આપણું જીવન બહુ જ શ્રમણોપાસકની દિશામાં જાય એવી શુભ મંગલ કામના સાથે. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.